રોજ કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। મૃત્યુનો આંકડો પણ સતત વધી રહ્યો છે। કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મોટી ઉંમરના લોકો, બાળકો, મહિલાઓ અને યુવાનો એમ તમામ લોકોને અસર કરી રહ્યો છે। મજબૂતમાં મજબૂત વ્યક્તિને પણ પથારી ભેગો કરી નાખે એવો સક્ષમ આ વાયરસ ગમે તેને વેન્ટિલેટર સુધી લઈ જઈ શકે છે। સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું ભારણ એટલું બધું વધી ગયું કે હવે ઘરે રહીને હોમ આઇસોલેશનમાં દર્દીઓને સારવાર અપાઈ રહી છે। આ વાયરસથી કેવી રીતે બચી શકાય તેના માટે ઝી 24 કલાક આપના માટે લાવ્યું છે પૂછો ડોક્ટરને સવાલ। આજે આપણી સાથે જોડાયા છે મનોચિકિત્સક ડોક્ટર રમાશંકર યાદવ। ડોક્ટર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। મનોચિકિત્સક છે એટલે ઘણા બધા લોકો જે દર્શકો નીચે ફોન નંબર આપ્યો છે જેનાથી આપ પણ જો માનસિક રીતે કોઈ આપને મુશ્કેલી હોય કે કોરોનાનો ડર હોય તેને કાઢવો હોય, વેક્સિનને લઈને કોઈ ડર હોય કે કંઈ જાણકારી મેળવવી હોય તો આપ અમને કોલ કરી શકો છો। ટીવી સ્ક્રીન પર સતત નંબર આપને બતાવી રહ્યા છીએ। ડોક્ટર, માનસિક પરિસ્થિતિઓની આજે આપણે વાત કરવાની છે। કિસ્સો જે થોડા સમય પહેલા આવ્યો હતો કે અમદાવાદમાં હોસ્પિટલમાં એક વૃદ્ધે આત્મહત્યા કરી લીધી કેમ કે તેઓ કોરોના સંક્રમિત હતા અને જે સતત દવાઓ અને કોરોના સાંભળીને લોકોને માનસિકતાથી જેવું થઈ જાય કે હવે કદાચ હું નહીં બચું અને 60 વર્ષથી ઉપરના વૃદ્ધ હતા। એટલે સૌથી પહેલા તો આ સવાલ પર ફોકસ કરી કે ઘણા બધા એવા લોકો હશે કે જેમને એવું થતું હશે કે મને કોરોના થયો, હવે હું નહીં બચું, વધારે ખર્ચો થાય એ પહેલા હું આત્મહત્યા કરી લઉં। અત્યારે જે પ્રમાણે કોરોનાના કેસીસ વધ્યા છે એટલે કોરોનાના કેસીસ વધવાના કારણે અને જાત જાતના ન્યૂઝ લોકો જોડે સાંભળવાથી, ટીવી ઉપર જોવાથી અને જુદા જુદા માધ્યમ પર જોવાથી લોકોના મનમાં કોરોના વિશે ઘણો ખરો ડર અત્યારે પેસેલો છે। અને એ ડરની વાત કરીએ તો ડર જુદા જુદા કારણોસર હોઈ શકે। મારી બીમારી પાછળ ખર્ચા નહીં, હું ભોગવીને જીવવા નથી માંગતો, મારી સાથે કશું થઈ ગયું તો, મને કશું થઈ ગયું તો, હું કેટલા દિવસ હોસ્પિટલમાં રહીશ, હું હોસ્પિટલમાંથી જીવતો બહાર આવી શકીશ કે નહીં। જુદા જુદા લોકોના મનમાં જુદા જુદા પ્રશ્નો છે અને જેના મનમાં જે પ્રશ્નો છે ઘણી વખત જો પોઝિટિવ દર્દી આ પ્રશ્નોનું ડૉક્ટરને કે કોઈ જાણકાર વ્યક્તિને પ્રશ્નોના જવાબ ના માંગે તો મનમાં જ્યારે ઘૂંટાય છે અને જ્યારે વ્યક્તિ પોતાના પ્રશ્નોનો સમાધાન ના મળે, જ્યારે પ્રશ્નોનો જવાબ ના મળે ત્યારે ઘણી વખત આવી વ્યક્તિઓ કંઈક ખોટું પગલું ભરતા હોય છે, આત્મહત્યાની કોશિશ કરતા હોય છે। ઘણી વખત માનસિક સ્ટ્રેસ વધી જવાના કારણે ગાંડપણ થઈ જતું હોય છે અને ત્યાંથી નીકળવાની જીદ કરતા હોય છે। ઘણી વખત અને ઓક્સિજન કાઢવાની જીદ કરતા હોય છે। એટલે જુદા જુદા લોકો જુદી જુદી જીદ કરતા હોય છે અથવા વર્તનમાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે અને ઘણી વખત માનસિક સ્ટ્રેસ વધી જવાના કારણે આત્મહત્યા જેવું પગલું પણ ભરતા હોય છે। તો મારી આપ સૌને એક જ સલાહ છે કે જો તમને કોરોના પોઝિટિવ થયું છે અને તમે જો કોઈ માનસિક સ્ટ્રેસમાં છો તો તમે ટ્રીટિંગ ડૉક્ટર સાથે વાત કરો। જો તમને કોઈ નેગેટિવ વિચાર આવે છે તો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સાથે વાત કરો અને જરૂર પડે તો મનોચિકિત્સકની સલાહ લો। આપણે જિંદગીમાં ઘણા દુઃખ આવા જોયેલા છે અને ઘણા દુઃખમાંથી બહાર આવ્યા છે। આપણી જિંદગીમાં વીતેલી ઘટનાઓ અને દુઃખદ ઘટનાઓ પરથી જે આપણે શીખ્યા છીએ એ વસ્તુને જો આપણે યાદ કરીશું અને જો પ્રોપર માર્ગદર્શનને સલાહ લઈશું તો ઘણી વખત આવા ખોટા બનાવોને અટકાવી શકીશું। બિલકુલ, એક કોલર જોડાયા છે આપણી સાથે અમદાવાદથી। સ્વાગત છે આપનું। શું છે આપનો પ્રશ્ન? હેલો હેલો હેલો, અવાજ આવી રહ્યો છે? ટીવી નો વોલ્યુમ ધીમો કરી ફોન પર વાત કરો। પ્રશ્ન શું છે આપનો? હા જી મેમ, હું અમદાવાદથી મેડમ સાગર વાત કરી રહ્યો છું। હા, મારો સવાલ ડોક્ટર સાહેબને એ છે કે અત્યારે જે કોરોનાની મહામારી ચાલી રહી છે તો આપણે ઘરગથ્થુ એવા કયા સચોટ ઉપચાર છે કે જેનાથી આપણે કોરોનાથી આપણે રક્ષણ મેળવી શકીએ છીએ? માનસિક કોઈ પ્રશ્નો હોય આપના કે આપને માનસિક રીતે કોઈ તણાવ રહેતો કોરોનાને લઈને, મનોચિકિત્સક આજે આપણી સાથે છે। રોજે અલગ અલગ ડોક્ટર્સ આવતા હોય છે, આજે આપણે મનોચિકિત્સકને કન્સલ્ટ કર્યા છે તો તેને લઈને આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો। ટીવી ઉપર જે આપણે ન્યૂઝ સમાચાર પત્રો, વર્તમાન પત્રોમાં તથા સમાચારમાં આપણે જે સતત આવા સમાચાર જોવાથી આપણે માનસિક પરિસ્થિતિ પણ કે આપણે તણાવમાં અનુભવીએ છીએ તો મેડમ આમાં શું ડોક્ટર સાહેબને એ સવાલ કે આમાંથી બચવા માટે આપણે કેવો શું રસ્તા ઉપયોગમાં લઈ શકીએ? માનસિક તણાવ જો આપણે ઘટાડવો હોય તો સૌથી પહેલાં આપણે એ શીખવું પડશે કે માનસિક તણાવ આવ્યો ક્યાંથી। માનસિક તણાવ જે માધ્યમથી આવતો હોય છે એ માધ્યમ ઉપર આપણે જો ધ્યાન આપીશું તો માનસિક તણાવ ઘટાડી શકીશું। જેમ કે બહુ દેશી સ્ટાઇલમાં, સિમ્પલ સ્ટાઇલમાં સમજાવું કે જો આપણે ચાલતા જઈએ છીએ તો ચાલતા 10 કિલોમીટર જઈએ છીએ થાક વધારે લાગશે, પણ જો સાયકલનો, રિક્ષાનો, સ્કૂટરનો કે કશાકનો સપોર્ટ લઈશું તો આપણો એ થાક ઘટશે। માનસિક વિચારો અને માનસિક થાકમાં પણ આવું જ હોય
કે આપણે જેટલું સપોર્ટ સિસ્ટમનો સાથ લઈશું, જ્યાંથી માનસિક તણાવ આવે છે એ દરેક વસ્તુના રસ્તા કાઢીશું તો માનસિક તણાવ ઘટાડી શકાય છે. જેમ કે ખોટા ન્યૂઝ, નેગેટિવ ન્યૂઝ વધુ પડતા જોવાના કારણે જો માનસિક તણાવ આવતો હોય તો નેગેટિવ ન્યૂઝ જોવાના ટાઈમિંગ થોડા ફિક્સ કરી દેવા જોઈએ. બીજું, મનમાં ચાલતા કેટલાક પ્રશ્નના કારણે જો આવો તણાવ આવતો હોય તો એ પ્રશ્નના જવાબ કોઈ જાણકાર જોડેથી લેવા જોઈએ. નજીકમાં કોઈનું મરણ થયું છે, નજીકમાં કોઈનું કોવિડના કારણે મરણ થયું છે ને નેગેટિવ વિચારો આવે છે તો પછી એ ઘટનાઓને આપણે થોડી સમજવી પડશે, સ્વીકારવી પડશે અને આપણે શું કાળજી રાખવી જોઈએ એ વસ્તુ આપણે ધ્યાન રાખવી પડશે. હવે કોવિડને 1 વર્ષ થઈ ગયું છે, આપણે સૌએ શીખી લીધું છે કે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું છે. જો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય ને જો તમને સ્ટ્રેસ થતું હોય તો એના શું રસ્તા કાઢી શકીએ છીએ. માનસિક તણાવ આવવાના દરેક વ્યક્તિના જુદા જુદા રસ્તા છે. તમારી જિંદગીમાં જે કારણસર માનસિક તણાવ આવે છે એ માનસિક તણાવને સમજો, પરિવારનો સપોર્ટ લો, જાણકારનો સપોર્ટ લો અને પોતાના દ્વારા કરેલી ભૂલોને ઘટાડો તો તમે માનસિક તણાવને ઘટાડી શકશો. બિલકુલ. એક કોલર જોડા છે ગાંધીનગરથી. સ્વાગત છે આપનું. શું છે આપનો સવાલ? હેલો. હા મેડમ, થોડું તાવ ને એવું બધું આવે છે. માનસિક રીતે આપને કોઈ તકલીફ હોય કે આપને તણાવ રહેતો હોય, આપ સતત ટેન્શનમાં રહેતા હોય કોરોના થશે કે નહીં થાય તેને લઈને, એવા કોઈ આપના પ્રશ્નો હોય તો આપ કરી શકો છો. એટલે મને એવું લાગે છે કે કોરોના તો નિયમ તો શું ભયભીત થઈ ગયું છે ને કે આવું મેન્ટલી ડિપ્રેશન છે, તેમને તાવ આવે છે પણ હજી કોરોના છે કે નહીં ખબર નથી, તો એ કેવી રીતે ઓછું કરી શકે એમનો સવાલ છે. માનસિક ડિપ્રેશન જો ઘટાડવું હોય તો ડિપ્રેશન ઘણી વખત શારીરિક કમજોરીના કારણે, શરીરમાં વિટામિનની કમી, શારીરિક કમજોરી, નેગેટિવ વિચારો, જુદા જુદા કારણોસર ડિપ્રેશન આવી શકે છે. આપણા નેગેટિવ વિચારોના કારણે, સ્લીપ ડિસ્ટર્બન્સના કારણે, ડિપ્રેશનમાં આપણને જે ફરિયાદ હોય, શારીરિક ફરિયાદો જે હોય, શારીરિક ફરિયાદો માટે જે તે દવાની જરૂર હોય, જે તે દવાઓથી ડિપ્રેશન ઘટાડી શકાય છે. દવાઓનો સપોર્ટ તમારા માનસિક કન્ડિશન પ્રમાણે કઈ દવાની જરૂર છે એ ડૉક્ટર નક્કી કરશે. અને સાથે સાથે જો નેગેટિવ વિચારો તમને વધારે આવતા હોય તો નેગેટિવ વિચારોને ઘણી વખત અમે લોકો કાઉન્સલિંગમાં સપોર્ટ કરીએ છીએ. કયા નેગેટિવ વિચારો છે, નેગેટિવ વિચારોને કઈ રીતે પોઝિટિવમાં કન્વર્ટ કરવા જોઈએ, એ દરેક વસ્તુ કાઉન્સલિંગમાં શીખવાડવામાં આવે છે. તો ડિપ્રેશન માટે વાત કરીએ તો ડિપ્રેશન માટેની કેટલીક દવાઓનો સપોર્ટ અને થોડું કાઉન્સલિંગનો સપોર્ટ અને રોજિંદી જે કંઈ પણ મનગમતી પ્રવૃત્તિઓ છે, મનગમતી પ્રવૃત્તિઓ કરવી, ઊંઘ પૂરી કરવી, ખોરાકનું ધ્યાન આપવું, આવી નાની નાની કેટલીક બાબતોનો જો સપોર્ટ લેવામાં આવે તો ડિપ્રેશનમાંથી બહુ જલ્દી બહાર આવી શકાય છે. બિલકુલ. આ સિવાય પણ આપના કોઈ પ્રશ્નો હોય તો આપ અમને અમારી ટીવી સ્ક્રીન પર મૂકેલા નંબર પર કોલ કરી શકો છો. આપને માનસિક રીતે તણાવ રહેતો હોય અથવા તો સતત વિચારો આવતા હોય, સતત ન્યૂઝ વાંચવાથી અથવા તો અન્ય કોઈ જગ્યાઓ પર આસપાસમાં સાંભળવાથી આપને એવું લાગતું હોય કે કોરોના મને થઈ જશે અથવા તો કોરોના એ બહુ ભયાનક વસ્તુ છે, તો તેમાંથી બહાર આવવું પડશે. કેમ કે ડરવાથી કંઈ નહીં થાય, તેનો સામનો કરવો પડશે, સ્વસ્થ રહેવું પડશે અને જો એ સતત મનમાં ચાલ્યા કરશે તો આપ બીજું કંઈ નહીં કરી શકો. એટલે માનસિક રીતે શાંત રહેવું એટલું જરૂરી છે. ડૉક્ટર, ઘણા લોકો એવા હોય છે કે પોતાના તમામ કામ, તેમને ખુદને ખબર છે કે મારી પાસે ખૂબ બધા કામ છે, અત્યારે તો એટલું લોકડાઉન પણ નથી, પણ એ તમામ કામ સાઈડમાં મૂકી તેના મગજમાં એક જ વિચાર ચાલ્યા કરે કે કોરોના મને થઈ જશે, તો એનાથી કંઈ પણ પહેલ ન કરી શકે અથવા તો કંઈ નવું ના કરી શકે, જે ચાલતું હોય એ પણ અટકી જાય ને એક બાજુ બેસી રહે. તો આવી પરિસ્થિતિમાં વ્યક્તિએ કેવી રીતે બહાર આવવું જોઈએ? મારા મનમાં સતત વિચારો આવ્યા કરે છે અને એ વિચારોના કારણે હું શાંત રહેતો નથી. એવા પ્રશ્નો ઘણા દર્દીઓ અમારી સાથે કરતા હોય છે. પણ વિચારો આવવાનું કારણ શું છે? મનમાં ચાલતા જુદા જુદા માધ્યમ. મગજ એક એવી વસ્તુ છે કે તમારી નજર સામે જે ચાલી રહ્યું છે એને સમજવાનું, એમાંથી બહાર આવવાનું અને એની સાથે જોડાયેલું કંઈક ને કંઈક ઘર્ષણ મગજમાં ચાલતું હોય છે વિચારો સ્વરૂપે. તો જો આપણા મનમાં જે ચાલી રહ્યું છે અને એને લગતા જો પ્રશ્નો વધારે કરવામાં આવે તો એ પ્રશ્નો વિચાર રૂપે મગજમાં ફરતા હોય છે. તો સૌથી પહેલી મારી સલાહ એ છે કે જો તમારા મનમાં કેટલાક નેગેટિવ પ્રશ્નો વધારે આવે છે તો નેગેટિવ વિચારોનું તમારા મગજમાં જોર વધારે છે, તો એને જો તમારે ઘટાડવું હોય તો સ્પ્રિંગની જેમ દબાવવાથી એ વસ્તુ નહીં ઘટે. જો તમે નેગેટિવને પોઝિટિવથી બેલેન્સ કરશો તો જ એ વસ્તુ ઘટશે. ને પોઝિટિવમાં જુદી જુદી વસ્તુ થઈ શકે છે કે જેમ કે અલ્ટરનેટ થોટ. તમે જુદા જુદા વિચારો કરી શકો છો, તમે તમારા ઘરના વ્યક્તિઓ સાથે વાતચીત કરી શકો, નાની મોટી ગેમ રમી શકો, નાની મોટી પ્રવૃત્તિ કરી શકો. રૂટીન એક્ટિવિટીને પોસિબલ હોય તો ડિસ્ટર્બ ના કરવું, કંઈક ને કંઈક રૂટીન ચાલુ રાખવું. જો તમે કંઈક ને કંઈક રૂટીન ચાલુ રાખશો તો રૂટીન કામકાજમાં, રૂટીન વિચારોમાં તમારું ધ્યાન હશે તો તમારું ધ્યાન નેગેટિવ વિચારો સાઈડ જશે નહીં. પરિવારવાળા સાથે રૂટીન મનગમતી કેટલીક પ્રવૃત્તિઓ કરશો તો તમારું ધ્યાન નેગેટિવ વિચારો સાઈડ જશે નહીં.
નેગેટિવ વિચારો જો આવે છે તો નેગેટિવ વિચારોને સૌથી પહેલા સ્વીકારવાથી નેગેટિવ વિચારો ઘટે. હું એકલો નથી, દરેકની કન્ડિશન મારા જેવી છે, અને જે કન્ડિશન છે કે મને કોરોના થશે તો મને કોરોના શું કામ થશે, જો એ વિચારના ડીપર લેવલમાં સમજવાની કોશિશ કરીએ કે જો હું બેદરકારી કરીશ કેટલીક, તો હું બેદરકારીના કારણે કોરોના થઈ શકે છે, તો હું મારા લગતી જેટલી બેદરકારીઓ છે મારે મારી બેદરકારી ઘટાડવાની જરૂર છે. મારે મારી બેદરકારી ઘટાડીશ તો મને કોરોના થવાનું જોખમ ઘટશે. મારા ફેમિલી મેમ્બરને જો કોરોના થશે તો સૌથી પહેલી વસ્તુ છે કે મારા ફેમિલી મેમ્બર બેદરકારી ઘટાડે, એ માટે મારે અને મારા ફેમિલી મેમ્બરે ધ્યાન રાખવું જોઈએ. અને કદાચ જો કોરોના થઈ ગયું તો મારા ફેમિલી મેમ્બરને ડેથ થઈ જશે તો મારા ફેમિલી મેમ્બરને આ કઈ ટ્રીટમેન્ટની જરૂર છે, હું પ્રોપરલી ટ્રીટમેન્ટ કરાવું, હું પ્રોપરલી સ્ટેજ લઉં. જુદા જુદા નેગેટિવ વિચારો જે છે, નેગેટિવ વિચારો સાથે જોડાયેલા રહેવું અને નેગેટિવ વિચારોનો રસ્તો ના કાઢવું, એવા લોકોને નેગેટિવ વિચારો વધી જાય છે. બહુ સિમ્પલ વાત કરું તો જેમ બોર્ડની પરીક્ષા પહેલાં સ્ટુડન્ટને નેગેટિવ વિચારો આવતા હોય છે, પણ એ પોતાની મહેનતમાં ધ્યાન આપે, એ પોતાનું વાંચવામાં ધ્યાન આપે, એ ફોકસ સ્ટડી ઉપર જેટલું સારું રાખે અને થોડું રિલેક્સ રહે તો નેગેટિવ વિચારો ઘટી જાય છે. એમ પણ કોઈ પણ બીમારી, કોઈ પણ મહામારીમાં જો આપણે શું કરવાનું છે એ વસ્તુમાં ધ્યાન આપીએ, આપણે આપણી પ્રવૃત્તિમાં ધ્યાન આપીએ, આપણે આપણી જવાબદારીમાં ધ્યાન આપીએ તો ઘણી વખત નેગેટિવ વિચારોમાંથી ઇઝીલી બહાર આવી શકાય છે. બિલકુલ. ગીર સોમનાથથી કોલર જોડાય છે, સ્વાગત છે આપનું. શું છે આપનો પ્રશ્ન? હાજી નમસ્કાર સાહેબ, હું યશવંતથી વાત કરી રહ્યો છું ગીર સોમનાથથી. મેં હમણાં જ માસ્ટર ઓફ સોશિયલ વર્ક સાહેબ કમ્પ્લીટ કર્યું છે, તો અમને ઓપોર્ચ્યુનિટી મળે છે કોવિડ હોસ્પિટલમાં કાઉન્સેલિંગ તરીકે સાહેબ. તો અત્યારના મારી સાથેના જે પણ સ્ટુડન્ટ છે અને જે પણ અમે છે, તો અમે ભયભીત માનસિક રીતે એ રીતે છે કે હવે કોવિડ હોસ્પિટલમાં નોકરી સાહેબ કરવા જાવી કે ન કરવા જાવી, માનસિક રીતે એ રીતના ઓલું છે. કેમ કે અમને એવું પણ છે કે અમને બીજે પણ જોબ મળી શકશે, પણ કોવિડમાં અત્યારે જોબ મળી રહી છે સાહેબ. માનસિક રીતે એ રીતના તમે અમે સ્ટુડન્ટને, સોશિયલ વર્કના સ્ટુડન્ટને કઈ રીતના સાહેબ થોડુંક સલાહ સૂચન આપી શકો સાહેબ? જો ટીચર એમને હોસ્પિટલમાં દર્દીઓનું કાઉન્સેલિંગ માટેની જોબ મળે છે. ઓકે, સાયકોલોજિસ્ટ છે કે ટીચર છે? ના, સાયકોલોજિસ્ટ છે, અને હમણાં જેમણે ભણવાનું કમ્પ્લીટ કર્યું છે, એટલે જોબ તો ક્યાંય મળી રહેશે ક્યાંય પણ અત્યારે કોવિડમાં નથી કરવી, એટલે માનસિક રીતે ડરી ગયા છે. તો એ સૌથી પહેલી વસ્તુ આપ સૌને હું એ કહેવા માંગીશ કે જેમ નર્સિંગ સ્ટાફ, ડોક્ટર, એટેન્ડન્ટ અને બીજા જે મેડિકલ ફિલ્ડના લોકો કોવિડ હોસ્પિટલમાં જોબ કરી રહ્યા છે, ડ્યુટી કરી રહ્યા છે, એમાં આપણી પણ જવાબદારી છે કે આપણે કોવિડ હોસ્પિટલમાં ડ્યુટી કરવી જોઈએ જો આપણને મળતી હોય. આપણે જો ફિઝિકલી ફિટ છીએ તો આપણને જો જોબ મળતી હોય તો આપણે જોબ કરવી જોઈએ. બીજા ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ અને બીજા જે કોવિડ હોસ્પિટલમાં ડ્યુટી કરી રહ્યા છે એ લોકો ફિઝિકલ હેલ્થ માટે જે પ્રિકોશન રાખવાના છે, એ લોકોને જે કોવિડના પ્રોટોકોલને ફોલો કરવાના છે, આપણે સેમ પ્રોટોકોલ ફોલો કરીશું, આપણે જે ગાઈડલાઇન છે એ ફોલો કરીશું તો આપણે જોબ કરવામાં કશું જ વાંધો નથી. એઝ એ સાયકોલોજિસ્ટ, એઝ એ કાઉન્સિલર જો તમને જોબનું ઓપ્શન મળતું હોય તો તમારે જોબ કરવી જ જોઈએ, પણ સાથે તમારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલી વસ્તુ એ કે તમારે તમારી ફિઝિકલ હેલ્થ ઉપર ધ્યાન આપવાનું છે અને કોવિડની જેટલી પણ ગાઈડલાઇન છે ફોલો કરવાની છે. ત્રીજી વસ્તુ છે, જો તમને નેગેટિવ વિચારો આવતા હોય, જો તમે સાયકોલોજીકલી તમે પોતે ડિસ્ટર્બ થતા હોય તો તમારે મનને ચેન્જ મળે એ માટે કેટલીક મનગમતી પ્રવૃત્તિ પણ કરવી જોઈએ. જરૂર પડે તો તમારા બીજા સાયકોલોજિસ્ટ મિત્રો સાથે ડિસ્કશન કરવું જોઈએ કે મને આવા નેગેટિવ વિચાર આવે છે. પોતાના નેગેટિવ વિચારોને હેન્ડલ કરતા શીખવાનું છે અને જો જરૂર પડે તો મનોચિકિત્સકની સલાહ પણ લેવાની છે. ઘણી વખત નાનું સ્ટ્રેસ જે છે ખાલી લોકોની સલાહથી અને થોડું કાઉન્સલિંગથી જતું રહેતું હોય છે. માનસિક સ્ટ્રેસ તો જતું રહેતું હોય છે, પણ સાથે સાથે આપણે ફિઝિકલ વસ્તુનું પણ ધ્યાન આપવાનું છે. એટલે માનસિક બાબતે સલાહ, માનસિક બાબતના જે સજેશન છે એ, અને ફિઝિકલ હેલ્થનું જે ધ્યાન રાખવાનું છે, માનસિક અને ફિઝિકલ બંને હેલ્થ ઉપર ફોકસ કરીશું તો આપણે જરૂર આવી જગ્યાએ સેવા આપવી જોઈએ અને સામાજિક જે કંઈ પણ આપણી જવાબદારી છે એ જવાબદારી આપણે નિભાવવી જોઈએ. એક કોલર જોડાશે ગાંધીનગરથી. સ્વાગત છે આપનું. શું છે આપનો પ્રશ્ન? હેલો. હા, પ્રશ્ન શું છે આપનો? સાહેબ મારે એક બેબી છે 10 વર્ષની, એને ડર બહુ લાગે છે. એમ કોઈ ઊંચા અવાજે બોલે તો ડર બબડવા માંડે, કોઈ સપનું આવે તો પેલું થાય, અથવા કોઈ મરી ગયેલો કોઈ મારઝૂડ નું જોવે ને તો પછી એને બીજા દિવસે યાદ આવે ને તો પછી બબડવા માંડે છે, એવું થાય છે. હવે બાળકોમાં ડરની વાત કરીએ તો બાળકોમાં ડરના જુદા જુદા કારણ હોય છે. એક્યુટ સ્ટ્રેસફુલ કશું કન્ડિશન થાય, જેમ કે કોઈની ડેડ બોડી જોઈ હોય, કશું એવું નેગેટિવ જોઈ લીધું હોય, અચાનક આવેલો ડર જે છે એ ઘણી વખત પેરેન્ટલ કાઉન્સેલિંગથી, પેરેન્ટલ સપોર્ટથી દૂર થઈ જતો હોય છે.
જો એક્યુટ હાલમાં થયેલો ડર છે, હાલમાં કોઈ ઘટનાના કારણે થયેલો ડર છે, જો પેરેન્ટનો સપોર્ટ મળે, જો બાળક એકલું ના રહે, નેગેટિવ વસ્તુ ના જુએ અને પેરેન્ટ્સ કેટલીક બાબતે સપોર્ટ કરે, કેટલીક વસ્તુ સમજાવે ને કેટલીક વાસ્તવિકતા જો બાળકને જાણવા મળે તો ઘણી વખત એક્યુટલી આવેલો ડર બાળકના મગજમાંથી જતો રહેતો હોય છે ખાલી સપોર્ટથી. પણ જો ડર ક્રોનિક હોય, લાંબા સમયથી હોય તો સાથે ઘણી વખત ડિપ્રેશન પણ હોઈ શકે અને જુદા જુદા એન્ઝાયટી ડિસઓર્ડર, માનસિક બીમારીનો ભાગ પણ હોઈ શકે. તો ડર કયા કારણોસર છે ને ડર કેટલા સમયથી છે એ સમજવું બહુ જરૂરી છે. બાળકોમાં રહેલો ડર જો ડિપ્રેશનના કારણે છે તો ડિપ્રેશનની પ્રોપરલી સાયકિયાટ્રિસ્ટ પાસે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, પ્રોપરલી કાઉન્સલિંગ કરાવવું જોઈએ, બાળકને એકલું ના મૂકવું જોઈએ, હંમેશા બાળકે પેરેન્ટ્સનો સપોર્ટ મળે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. ઘણી વખત બાળક મોબાઈલમાં વધારે રહેતા હોય છે અને બાળક જાતે જ ઘણા નેગેટિવ કન્ટેન્ટ જોતા હોઈએ. આપણી પાસે જો સમય છે તો આપણે આપણા બાળકનું પ્રોપર ધ્યાન રાખવું જોઈએ. જો પેરેન્ટ્સમાં કોઈની પાસે સમયનું એવું હોય તો જ્યારે પણ પોતાના કામથી ફ્રી હોય ત્યારે બાળકનું ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં જે બીજા ફેમિલી મેમ્બર છે એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ. એટલે જુદા જુદા કારણ હોઈ શકે. એક્યુટ સ્ટ્રેસના કારણે છે, ડિપ્રેશનના કારણે છે, બીજા કેટલાક ડિસઓર્ડર સાયકિયાટ્રિક સાઇડના છે, એ કારણોસર છે. જે કારણ છે એ કારણને પ્રોપરલી ટ્રીટ કરીએ તો બાળક જલ્દી આ ડરમાંથી બહાર આવી જાય છે. બિલકુલ. આ સિવાય પણ આપના કોઈ પ્રશ્નો હોય તો અમને ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર આપ કોલ કરી શકો છો. મનોચિકિત્સક જોડાયા છે ડોક્ટર રમાશંકર યાદવ આપણી સાથે. દરરોજ કોરોનાને લઈને અલગ અલગ વિષયો પર આપણે વાત કરીએ છીએ. ટોપિક હોય છે કોરોના, પરંતુ તેની માનસિક, શારીરિક અને આર્થિક તમામ બાબતે અસર પડતી હોય છે અને વ્યક્તિ તેનાથી તૂટી જાય છે. પરંતુ તેમાંથી બહાર લાવવા માટેની ઝી 24 કલાકની આ પહેલ છે. તો માનસિક રીતે જો આપ પરેશાન છો, સતત ટેન્શનમાં રહો છો કે આપને એવું થયા કરે છે કે મને કોરોના થઈ જશે તો, અથવા તો કઈ પરિસ્થિતિ વધારે ખરાબ થશે તો મારું કે મારા પરિવારનું શું થશે, તો તેના માટે આપે શાંત રહેવાનું જરૂર છે. આ સાથે સાથે આપ એ સિવાય પણ આપના કોઈ પ્રશ્નો હોય તો આપ અમને કરી શકો છો. ડોક્ટર, ઘણા લોકોને એવું હોય છે કે એવો ડર હોય છે કે ઘરની બહાર એટલે નથી નીકળતા કે મને કંઈ થઈ ગયું તો મારા પરિવારનું મારા સિવાય કોણ. આ ડર જો એ દૂર કરશે તો જ ઘર પરિવારને વ્યવસ્થિત ચલાવી શકશે. મને કંઈક થઈ જશે તો મારા પરિવારનું શું, એટલે જે નેગેટિવ વિચારો હોય છે, ઘણી વખત નેગેટિવ વિચારોના વધુ પડતા મિનિંગ કાઢતા હોય છે. દરેક વ્યક્તિ આ નેગેટિવ વિચારથી ડરતું નથી. જે વ્યક્તિ નેગેટિવ વિચારના વધુ પડતા મતલબ કાઢતો હોય છે અને નેગેટિવ વિચાર સાથે વધુ પડતો જોડાયેલો રહે છે એ જ આવા નેગેટિવ વિચારથી ડરતો હોય છે. જો આપણે વાત કરીએ તો હું ઘરની બહાર જઉં અને મારું એક્સિડન્ટ થઈ જશે તો શું મારે ઘરની બહાર જ નહીં જવાનું? હું બસમાં બેસું ને બસનું એક્સિડન્ટ થઈ જશે તો? જુદા જુદા લોકો જુદા જુદા નેગેટિવ. હું લિફ્ટમાં બેસું ને લિફ્ટ બંધ થઈ જશે તો? ખાલી કોવિડ નહીં, ઘણી બધી એવી બાબતો છે કે લોકો નેગેટિવ વિચારોનો ડર રાખે છે, નેગેટિવ વિચારોના વધુ પડતા મતલબ કાઢે છે. નેગેટિવ વિચારોના ખોટા મતલબ કાઢવાની જે ટેવ છે, નેગેટિવ વિચારો સાથે જોડાઈ રહેવાની જે ટેવ છે, એ કેટલાક લોકોને ડરાવે છે. તો મારી આપ સૌને એક ખાસ અપીલ છે કે નેગેટિવ વિચારો સાથે ખોટી રીતે જોડાયેલા ના રહેશો. નેગેટિવ વિચારોના ખોટા મતલબ ના કાઢશો. મને કોરોના કેમ થશે એ સમજો, મારી જાતના મારે જે પ્રિકોશન લેવાના છે એ સમજો અને નેગેટિવ વિચારો સાથે ખોટી રીતે જો જોડાયેલા નહીં રહો તો આવા નેગેટિવ વિચાર તમને પરેશાન નહીં કરે. આપણી આજુબાજુવાળા લોકોને જોતા શીખો. લોકો આવા નેગેટિવ વિચારોથી કેમ ડરતા નથી? લોકો આવા, જો તમારા ફેમિલી મેમ્બરના મમ્મી છે, પપ્પા છે, પડોશી છે, આજુબાજુના માહોલને જુઓ, લોકોને જુઓ, લોકો કેમ ડરતા નથી? કેમ કે લોકો નેગેટિવ વિચારના વધુ પડતા મતલબ કાઢતા નથી, જોડાયેલા રહેતા નથી. તો આપણે પણ આવી નાની નાની જે ભૂલો છે, ટેવો છે, એને થોડી સુધારવાની છે અને થોડું ધ્યાન રાખવાનું છે. બિલકુલ. કોડીનારથી કોલર છે, સ્વાગત છે આપનું. શું છે આપનો પ્રશ્ન? હેલો હેલો, અવાજ આવી રહ્યો છે મારો આપને? હેલો, લાગે છે કપાઈ ગયો છે. ડોક્ટર, એ સિવાય એવા ઘણા બધા સિમ્ટમ્સ હોય છે, આપના ધ્યાનમાં પણ એવા કોઈ સિમ્ટમ્સ હોય કે જેનાથી લાગતું હોય કે દર્દી આ પ્રકારની પરિસ્થિતિના કારણે માનસિક રીતે વધારે પરેશાન થતો હોય છે, તો આપ એ શેર કરવા માંગતા હો? અત્યારે 2-3 સિમ્ટમ્સ વધારે કોમન છે, જેમ કે વારંવાર છાતીમાં દુખાવો થવો, વારંવાર ગભરામણ થવી, વારંવાર બેચેની થવી, મોઢું સુકાવું, હાથ પગ ખેંચાવું, ગળામાં કંઈ કૂચે છે એવું લાગવું અને વારે ઘડે છાતીના ધબકારા વધી જવાને, વારે ઘડી પેનિક અટેક આવા જેવા લક્ષણો સાથે પણ ઘણા દર્દીઓ અમારી પાસે આવતા હોય છે. જે પહેલાથી જ પેનિક અટેકવાળા દર્દીઓ છે એને અત્યારે છેલ્લા 15 દિવસ મહિનામાં
આ સિમ્ટમ્સ થોડા વધી ગયા છે. નેગેટિવ વિચારો વધવાના કારણે, માનસિક સ્ટ્રેસ વધી જવાના કારણે, અને વારે ઘડીએ પેનિક એટેક આવે છે, વારે ઘડીએ કાર્ડિયોગ્રામ કરાવે છે અને વારે ઘડીએ જાત જાતના રિપોર્ટ કરાવે છે. એક તો પેનિક એટેકવાળા દર્દીઓ નેગેટિવ વિચારો સાથે વધુ જોડાયેલા રહેવાના કારણે આ સિમ્ટમ્સ વધી ગયા છે. બીજું છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ સિમ્ટમ્સ, એટલે કે ધૂન રોગના લક્ષણ. વારે ઘડીએ હાથ ધોવા, વારે ઘડીએ ચોક ધોવું, વારે ઘડીએ નાની નાની કોઈ પણ વસ્તુને ટચ કરે તો વારે ઘડીએ ધોવું, વારે ઘડીએ સેનિટાઈઝ કરવું, આખું ઘર સેનિટાઈઝ કરવું, ઘરમાં કોઈ આવે છે તો ચંપલથી લઈને હાથ પગથી લઈને ધોળાઓથી લઈને એ લોકોને વારે ઘડીએ નાહવાનું કહેવું, આખી ટાંકી ખાલી કરી નાખવી. ઓબ્સેસિવ કમ્પલ્સિવ સિમ્ટમ્સ પણ વધી ગયા છે. ડિપ્રેસિવ સિમ્ટમ્સ પણ વધી ગયા છે. ડિપ્રેસિવ સિમ્ટમ્સની સાથે સાથે સોમેટાઇઝેશન, જાત જાતની શારીરિક ફરિયાદો કે મને પેટમાં દુખે છે, મને હાથમાં દુખે છે, મારું શરીર બહેરું થઈ જાય છે, મારું માથું બહેરું થઈ જાય છે, આવા જાત જાતના વેગ સોમેટિક સિમ્ટમ્સ પણ વધી ગયા છે. કેટલાક લોકોને સાદું ગાંઠ પણ થાય છે. કેટલાક લોકોને એવું લાગે છે કે કોઈ મને મારવા આવી રહ્યું છે, કોઈ મને હેરાન કરી રહ્યા છે. મગજમાં સ્ટ્રેસ વધી જવાના કારણે અમુક દર્દીઓ અમારી પાસે એવા આવ્યા કે જાણે સાબરમતીમાં લાશો તરી રહી છે, કે ટ્રકો ભરાઈને લાશો જઈ રહી છે, લોકો સાબરમતીમાં લાશો નાખી રહ્યા છે. એક સાદું ગાંઠ પણ થઈ જાય છે. અને ઘણી વખત જો સ્ટ્રેસને તમે હેન્ડલ ના કરી શકો અને સાથે સ્લીપ ડિસ્ટર્બન્સ થઈ જાય તો જાત જાતની કલ્પના, ભાસ ને અવાજો ને એવું જાત જાતના ફરિયાદો લોકોમાં જોવા મળી રહી છે. બિલકુલ. તો આ તમામથી આપણે બચવાની જરૂર છે, કેમ કે માનસિક રીતે સ્વસ્થ થતો છો, શારીરિક રીતે પોતાની જાતને સ્વસ્થ રાખી શકશો. રાજકોટથી કોલર જોડાય છે. સ્વાગત છે આપનું. શું છે આપનો પ્રશ્ન? હેલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ડોક્ટર, સમયનો અભાવ છે, અંતમાં આપ શું કહેવા માંગશો તમામ દર્શકોને? અંતમાં ખાલી હું આ જ કહીશ કે સૌથી પહેલા ફિઝિકલ હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ. દરેક કોવિડ ગાઈડલાઈન જેટલી પણ છે આપણે ફોલો કરવી જોઈએ. માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે સૌથી પહેલું છે ઊંઘ પૂરી કરો. બીજું, ખોરાકનું ધ્યાન રાખો, પૌષ્ટિક ખોરાક લો. ત્રીજું, નેગેટિવ વિચારો સાથે ખોટા જોડાયેલા ના રહો. નેગેટિવ વિચારો જો આવે છે તો કોઈની હેલ્પ લો, નેગેટિવ વિચારોને સમજવાની કોશિશ કરો. નેગેટિવ ઘટનાઓ સાથે જોડાયેલા ના રહો. જો કોઈ નજીકમાં નેગેટિવ ઘટના બને છે તો આપણે આવી જિંદગીમાં ઘણી નેગેટિવ ઘટનાઓ જોઈએ છે. નેગેટિવ ઘટનાઓ બને ત્યારે એકલા ના રહો. થોડું સોશિયલ સપોર્ટની જરૂર છે, થોડું લોકો સાથે રહેવાની જરૂર છે. આવા માહોલમાં બહારના લોકો સાથે ના રહી શકતા હોય તો કેટલાક મિત્રો, કેટલાક સગા સાથે વિડીયો કોલ ને ફોનથી પણ લોકો સાથે કોન્ટેક્ટમાં રહી શકો છો. બીજું, જાત જાતની નેગેટિવ ઘટનાઓ, જાત જાતના નેગેટિવ વિચારોના કારણે જો તમને કોઈ માનસિક સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે, પેનિક એટેક છે, ઓબ્સેસિવ સિમ્ટમ્સ છે, સ્લીપ ડિસ્ટર્બન્સ છે, તો એ દરેક વસ્તુ જે છે એની પ્રોપર સ્પેશિયાલિસ્ટ જોડે ટ્રીટમેન્ટ કરાવો. અને ઘણા દર્દીઓમાં વ્યસનનું પ્રમાણ પણ આ સિચ્યુએશનમાં વધી ગયું છે સ્ટ્રેસના કારણે. તો વ્યસન જે છે સ્ટ્રેસ ઘટાડવાનો પ્રોપર રસ્તો નથી. જો તમે સ્ટ્રેસમાં છો તો સ્ટ્રેસ ઘટાડવા માટે પ્રોપરલી જે જરૂર છે એ તમારે પગલાં ભરવા જોઈએ. અને વ્યસન ખોટી રીતે જો તમારું વધી ગયું છે આ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં તો વ્યસન છોડવા માટે, વ્યસન ઘટાડવા માટે પ્રોપરલી સ્પેશિયાલિસ્ટ જોડે ટ્રીટમેન્ટ કરાવો. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપનો ડોક્ટર, આ તમામ ચર્ચામાં જોડાવા બદલ. તો ડોક્ટર રમાશંકર યાદવ હતા આજે આપણી સાથે, મનોચિકિત્સક હતા અને માનસિક રીતે જે તમામ લોકોને તકલીફો પડી તેને લઈને વાતચીત કરી છે. આ માત્ર શિખામણ કે સલાહ પૂરતું નથી, તેને જીવનમાં અપનાવો, કેમ કે રોજિંદા જીવનમાં અપનાવશો તો કોરોના સાથે લડતા અને એની સાથે સાથે જીવતા શીખશો. કોરોના થાય કે ન થાય અથવા તો આસપાસ છે તો તેનાથી જીવન નથી અટકી જતું, આગળ તો વધવાનું છે. એટલે કોરોનાના ડરથી ઘરમાં ન બેસી રહો, તેવી જ ડોક્ટરે ખાસ પહેલ કરી છે તમામ લોકોને. આ સાથે આવતીકાલે ફરી મળીશું આ સમય એક નવા ડોક્ટર સાથે. આપના કોઈ પ્રશ્નો હોય તો ફોન લાઈન થકી આપ અમારી સાથે જોડાઈ શકો છો. રજા આપશો. નમસ્કાર.